નમસ્કાર મિત્રો બોટાદ કરદાકાંડ મામલે રાજુ કરપડા પ્રવીણ રામના જામીન નામંજૂર થતા હવે શું થશે? વાત કરીએ તો બોટાદમાં કરદો થતા હોવાના આરોપ સાથે હળદર ગામે ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી, જેમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું, પોલીસ પર પથ્થરમારો થયો હતો અને આ સમગ્ર મામલે 85 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ બાદ ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા સમયાંતરે ખેડૂતોના જામીન મૂકવામાં આવ્યા. શરૂઆતમાં જે શારીરિક રીતે અસક્ષમ હોય તેમના જામીન મૂકવામાં આવ્યા, કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા. ત્યારબાદ વધુ કેટલાક ખેડૂતોના જામીન મૂકવામાં આવ્યા. ત્યારે અત્યાર સુધીના અપડેટ પ્રમાણે મોટાભાગના ખેડૂતોને જામીન મળી ગયા છે. હવે માત્ર 9 લોકોને જામીન નામંજૂર થયા છે. બોટાદ સેશન્સ કોર્ટમાં ગઈકાલે આ મામલે સુનાવણી હતી, જેમાં વધુ 29 લોકોના જામીન મંજૂર થયા છે અને પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત 9 લોકોના જામીન નામંજૂર થયા છે. આ 9 લોકોની વાત કરીએ તો પ્રવીણ રામ, રાજુ કરપડા, હિતેશ ગોહિલ, રમેશ મેર, હંસરાજ ભાલાળા, વિપુલ શેખ, જીતેન્દ્ર ગોવિંદિયા, વિપુલ હરિયાણી અને વિપુલભાઈ વિનુભાઈ મકવાણા, આ લોકોના જામીન કોર્ટમાંથી નામંજૂર થયા છે. બોટાદ સેશન્સ કોર્ટમાં સુનાવણી હતી અને 29 લોકોના જામીન મંજૂર થયા છે. એટલે કે હવે આ 9 લોકોને જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં જવું પડશે. બોટાદ સેશન્સ કોર્ટમાં જામીન નામંજૂર થતાં હવે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ આ 9 લોકોના જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં જશે. આગામી સમયમાં હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવશે અને જામીન પ્રક્રિયા કરવામાં આવશે. ત્યારે વાત એ છે કે આ 9 લોકોનો હવે છુટકારો ક્યારે થશે, હાઈકોર્ટ આ મામલે શું કરશે? શું આ 9 લોકોને જામીન આપવામાં આવશે કે હાઈકોર્ટમાં પણ તેમને વધુ મુશ્કેલી થશે તે જોવું રહ્યું. વાત કરીએ, આ જ્યારથી બોટાદમાં કરદાકાંડ થયો છે તેના પડઘા એ ગુજરાતભરમાં પડ્યા હતા અને કરદાકાંડ એ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું અને આમ આદમી પાર્ટી આ મામલે હાઇલાઇટમાં આવી હતી. દિલ્હીથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા પણ ગુજરાત દોડી આવ્યા હતા અને આ જ મુદ્દાને હવે આમ આદમી પાર્ટી હાઇલાઇટ કરવા જઈ રહી છે અને આ જ મુદ્દે આગામી સમયમાં પણ પડઘા પડશે તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પણ વાત કરી ત્યારે તેમનું પણ કહેવું છે કે સુપ્રીમ કોર્ટ સુધી લડતની તેમની તૈયારી છે. અમે કંઈ ખોટું કર્યું નથી, ખેડૂતોને ન્યાય મેળવવા માટે આ કરદા ન થાય તે માટે આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના ઈશારે ખોટા કેસ કરવામાં આવ્યા છે, ખેડૂતોને હેરાન કરવામાં આવ્યા છે અને ચૂંટણીમાં આની અસર ચોક્કસ થશે અને આ જ મુદ્દે હવે આમ આદમી પાર્ટી પણ લડી દેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, ખેડૂતો એક મોટો મુદ્દો હોય છે. તાજેતરમાં જ સરકારે કમોસમી વરસાદથી પાક નુકસાનીને લઈને રાહત પેકેજની જાહેરાત કરી છે, જે બાદ નુકસાનીનું વળતર લેવા માટે પણ ખેડૂતોને જે સમસ્યા થઈ હતી અને જે સમગ્ર મામલો બન્યો હતો ત્યારે આ બધા વચ્ચે પછી જિગ્નેશ મેવાણીનો દારૂકાંડ બન્યો અને ત્યારે આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક એ તેમનું જોર પ્રભાવ ઓછું થઈ ગયું અને આ મુદ્દો ચર્ચામાં રહ્યો. જનાક્રોશ યાત્રા કોંગ્રેસની યોજાઈ ત્યારે હવે રાજુ કરપડા અને પ્રવીણ રામ પર નજર રહેલી છે કે આમ આદમી પાર્ટીના આ 2 નેતાઓને જામીન મળ્યા બાદ શું થશે અને સૌથી પહેલો પ્રશ્ન તો એ છે કે તેમને જામીન ક્યારે મળશે? શું હાઈકોર્ટમાં તેમને જામીન મળશે અથવા તેમની મુશ્કેલી હજુ વધશે? તે તો આગામી સમય બતાવશે. હાલ તો ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટીએ લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે અને આ જ મુદ્દાની અસર આગામી સમયમાં પણ ચોક્કસ પડશે તેવું લાગી રહ્યું છે. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.